વાહ કાળુભાઈ, ગાડી સાફ કરવા લાગ્યા છો એમ ને? હા ગાડીને બાકી સારી સાચવી છો તમે. સાચું કહું ને તો આપણે પાડોશી છીએ. આ રોજ જે સવારે જ્યારે હું ઓફિસે જતો હોય ને એટલે તમને ગાડી સાફ કરતા જોઉં છું. ઘણી વાર તો એવું થાય છે કે આ કોઈ દિવસ છે ને આ સુરજ દાદા ઉગતા ભૂલી જશે, મતલબ કે ઉગવાનું ભૂલી જશે, પણ તમે ગાડી સાફ કરવાનું કોઈ દિવસ નથી ભૂલતા. સારું સારું મસ્કા મારો ને રહેવા દો ને. બોલો કામ શું હતું? જો કાળુભાઈ, મને ખબર છે ત્યાં સુધી આ તમે ગાડીઓના ગેરેજમાં જ કામ કરો છો કે પછી ઓલી ગાડીઓ લેવેચ કરે ત્યાં? બે કામ છે આપણે. એવું છે? રિપેરિંગ એ કરું, ગાડીને લેવેચનું કરું, બધું કામ કર્યું. હા હા, એવું છે એમ ને? તો મારે તમારી પાસેથી થોડીક માહિતી જોતી હતી. બોલો ને. એમાં એવું છે કે અમારા ઘરમાં તો એક એક્ટિવા છે, એમાં જ અત્યાર સુધી અમે ચારેય લોકો આમ જતા હતા. હું, મારો ભાઈ, મારી પત્ની અને મારા ભાભી બધા. પણ હવે એ ગાડી ચાલી એક એમ જ નથી. તો મેં ને મારા ભાઈએ વાતચીત કરીને તો એ નિર્ણય લીધો છે કે અમારે એક સેકન્ડ હેન્ડ ગાડી લેવી છે. અરે અરે મતલબ તમારે નથી જોતી ગાડી? લા ભાઈ, હું બીજી લઈ આવી. આ હજી હમણાં થોડાક દી પેલા લઈને આવ્યો છું. એવું છે? હા, જો તો ખરી. એટલે આ ગાડી તમારે વેચવાની છે? હા. ગાડી જોતા તો આમ સારી લાગે છે હો. શું ભાવ કર્યો? ભાવ 380. 3,80,000? આ પણ જુઓ, 3,80,000 બીજા કસ્ટમર માટે. આપણે તો ઘરના છો, સમજીને કંઈક કરી નાખશું. આવો ગેરેજ. એવું છે? હા. આમ એવરેજ કેટલી આપતી હશે? એવરેજ અહીં સિટીમાં હાકો ને હા 18-19. હા હા. બરોબર. તમારા બે ભાઈઓને તો મને આંકડીને ખબર છે, તમે 20 તો લાવી દેવો. અને હાઈવે માથે જાવ એટલે 24 ની. હે 24 ની? 24 ની કાંઈ ના ઘટે. આમાં શું પુરાવાનું, પેટ્રોલ કે ડીઝલ? ડીઝલ. ડીઝલ ગાડી છે એમ ને? હા હા, એ વાત તો સારી. ક્યારનું મોડલ હશે આ? આ છે 2013 નું. 2013 નું એમ ને? પણ કાળુભાઈ, ગાડી તો આમ જોતા સારી લાગે છે, પણ હું શું કહું છું, ભાવ થોડોક તમારો કેવરાનો. પણ ભાવમાં એમ એવું છે, જો ભાઈ, હજી આમાં હે ને કલર કામ થાય, ટચઅપ. હા બરોબર. કયો કલર કરવાનો છે? તમારે જે રાખવો હોય તમે બોલો, કયો કરવો છે? આપણને તો બ્લેક મકોડો ગમે. આ તો બ્લેક, આખી બ્લેક. હા, બ્લેક ફિલ્મ નથી લગાડવી. ખબર છે ને આ સરકારનો નિયમ, આ પાછા ગમે ત્યારે રોકે ને આપણી પાસેથી ખોટો મેમો ફળવે. તો કાંઈ નહીં, ઓલી બ્લેક કર્ટન આવી જાય, હાલો. હા. અને મેગવિલ રાખવા કે સાદું? અરે મેકવિલ જ રખાય ને, નો રખાય? આ તો કાંઈ નહીં, મેગવિલ આવી જાય, મર્સિડીઝ ના મેગવિલ. હા, આમાં ચાલે ને મેકવિલ મર્સિડીઝ ના? અરે મર્સિડીઝ ના એટલે એની ઈ જે મેગવિલ આવે ને એના કોપી. ઓ, ઓરિજિનલ મર્સિડીઝ ના તો ભાઈ આ 380 માં તો ખાલી 4 મેગવિલ આવે એના. એવું છે? તો ના, આપણે તો આખી ગાડી જોઈએ એટલામાં નહીં, આના કરતા ઓછામાં જોઈએ. હવે મેકવિલ જ 4 આવતા હોય તો કેવી રીતે ભેગું થાય? એટલે જ કહું છું, જો મેગવિલ આવી જાય, અંદર નવા સીટ કવરી આવી જાય, ડિસ્પ્લે આવી જાય, ઓલી મોટી ડિસ્પ્લે આવી, એન્ડ્રોઈડ. આપણે ગમે જોવું જોઈએ. હા, વ્હાઈટ લાઇટો આવી જાય. મતલબ ગાડી તમે કોઈ એમ ના કહી દે જૂની લીધી, શોરૂમ માંથી છોડાવીને આવ્યા ને એવી ટકાટક કરી દઉં. પછી કેટલામાં? 380 કીધા છે ને આપણે 3.5 માં હાલો ને. 3.5 માં? હા પાકું ને? જોજો પછી આ બોલી ફરતા નહીં હો. એટલે ભાઈ ના ફરવું, અત્યારે ખાલી 50,000 ટોકન આપી જાય ને ગાડી તારી. આજે કયો વાર છે? આજે તો રવિવાર. આવતા રવિવારે તને ચાવી હાથમાં દો, ટકાટક આખી બ્લેક મેગવિલ બધું ટકારા જેવું. આમાં 4 જણા જાવ ને, મેં કોકની ઘરે મહેમાન થઈને વટ પડે તમારો વટ. એ તો દેખાતા જ લાગે છે કે વટ બટ બધું પડી જાય. હું શું કહું છું, જો અત્યારે તો ખાલી મારા ભાઈ તમારી સાથે વાત કરવા મોકલ્યો હતો. હવે તમે આ ગાડી મને બેતાડીશ છે ને, મતલબ દેખાડીશ છે ને, તો હું મારા ભાઈ વાત કરી લઉં છું. હું કહે છે મારા ભાઈ? જો વાત કરે એનો વાંધો નહીં, પણ આ પછી તને જ ખબર છે મારે લેવેચનું છે. આવી ગાડી પછી મળશે નહીં. અને પાછું આ શિક્ષકની ગાડી છે અને 1 ઓનર છે. એવું છે? હા. અને એને પાછી લીધી ને, ઈ ક્યારેક બાર ગામ જાય તો લઈ જતો, સ્કૂલે તો એનું સ્કૂટર લઈને જતો. એમને પડી છે, વપરાયેલી નથી. ખાલી 59,000 કિલોમીટર હાલેલી છે ભલામણ. હે? આ એન્જિન ટકારા જેવું, માખણ જેવું. તો એમાં શું પડે એમ જ ન હોય.
તો પછી ઘરમાં દીધા જેવી છે એટલે જ તમને કહું છું. આંખું બંધ કરી લેજે ને કાંઈ પણ આવે તો હું બેઠો છું ને. હા તો વાંધો નહીં તમ તારે. તો છે ને હું આજે ને આજે જ મારા ભાઈ સાથે વાત કરી લઉં છું અને પછી તમને જણાવું છું કે આપણે શું કરવું ને શું નહીં. એવું હશે ને તો મારા ભાઈ હારે તમારી બેઠક કરાવી દઈશ. એ તો બેઠકમાં હામ આવશે એટલે એ તો હું કરી જ દઈ. હા હું શું કહું છું આમાં હું કઈ લેતો નથી બરોબર. હમ. પણ તમારા ગ્રુપમાં બીજા કોઈને લેવાનું હોય ને તો કઈક એકાદું કઈક કરાવો તો મને કમિશન થોડું ઘણું મને તો મારું કર હાલ. હા હા હવે કેમ નહીં, તમે અમને એટલો ફાયદો કરાવતા હોય તો અમારી ફરજમાં આવે ને કે તમને અમે ફાયદો કરાવીએ. મારા ગ્રુપમાં કે મારા ભાઈના ગ્રુપમાં કોઈ પણ ને ગાડી લેવી હશે ને તો એક જ કહીશ કે અમારા કાળુભાઈ પાસેથી લઈ લો. બરોબર છે જે જોતી હોય ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, થાર, પછી મર્સિડીઝ, બીએમ, ઓડી, જેગુઆર અને આ નાની મોટી ગાડીઓ અલ્ટો થી માંડીને રેન્જ રોવર સુધી બધી ટોટલી મળશે. સારું સારું, ચલો તો તમે મને આટલી ઇન્ફોર્મેશન આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે આ ડીલ ફાઇનલ રાખવું. આમ તો ફાઇનલ જ છે પણ હું જરાક એકવાર વાત કરી લઉં ને. હા તો કાંઈ નહીં વાત કરીને સાંજ સુધી મને કહો તો હું આના ગ્રાહક 2-3 છે એટલે તો મને પછી ખબર પડે. મને પૂછ્યા વગર એવું કાંઈ નહીં કરતા હો. એટલે જ કહું છું તમે હાઈન ને હાલો ને કાલ હાઈન સુધી ફાઇનલ જવાબ હા, આપજો. પાકું પાકું. બરોબર હા. ત્યાં સુધી રાખ. હાલો ત્યારે હવે એવું હોય તો અત્યારે ચાવી લેતા જાવ એમનો રાઉન્ડ બાઉન્ડ મારો હોય કે દેખાડવું હોય તો. ના ના હવે અત્યારે જ નથી લઈ જવી, અત્યારે ઓફિસે જવું છે, રાત્રે પાછો આવીશ તો હવે એમાં શું કોઈને બતાવે ને તમારા પર આમ આંધળો વિશ્વાસ છે મને. વાંધો નહીં હવે હા, તો કાંઈ હું જાઉં. આવવાનું હાલો લ્યો. તો હું જાઉં ગેરેજે તો હા. આમાં કામ ચાલુ કરી દઉં બરોબર ને. એસી ચાલુ કરો ને ભાભી, મને ગરમી થાય છે. દામિની, આ ગામને દેખાવ કરવામાં છે ને આપણે ડૂબી જશું. એસી ચાલુ કરશું, ફોર વ્હીલમાં ફરીશું, બધું મફત ના થાય. હું ફોર વ્હીલ એસી ની જ વાત કરું છું. તમે આગળ બેઠા છો કે નહીં, તમે ને ભાઈ, તો હું પાછળ બેઠી હોય તો મને તો પવન આવવો જોઈએ કે નહીં, એટલે અત્યારથી પ્રેક્ટિસ કરું છું. વાહ, પ્રેક્ટિસ સરસ સરસ. હા, સારું વિચારે છે તું. ફોર વ્હીલ તો આવવા દે હજુ. ફોર વ્હીલ આવશે એટલે બધું થઈ જશે. તું આગળ બેસજે બસ. આવશે આવશે, ફોર વ્હીલ તો આવશે જ. ફોર વ્હીલ આવશે હો. અમારો ભાઈ કાળુ કહેતો તો સાગરભાઈ આવ્યા હતા એની પાસે અને ફોર વ્હીલ ની વાત કરી. કોંગ્રેચ્યુલેશન્સ. જમણા હાથે જમણા હાથી કોંગ્રેચ્યુલેશન્સ. મને તો બહુ ખુશી થઈ. અમને પણ બહુ ખુશી થાય કે તમે આવ્યા. શું કામ આવ્યા છો? ભાભી, હા, તમે બેસીને વાત કરો, હું જરાક જઉં છું, મારે કામ છે. શું બનાવવા જાવ છો? ખબર પડી ગઈ કે હું રસોઈ બનાવવા જ જાઉં છું. ટાઈમ જ એવો છે. સવારના 10 વાગ્યા છે. તમારા ઘરે 10 વાગે એટલે તો કુકરની સીટી વાગવા મળે. મને બધી ખબર હોય. શું બનાવ્યું? કાંઈ નહીં. એમાં નવાઈની વાત શું છે કે એમને બીજાના ઘરની ખબર હોય ને બીજાને એમના ઘરની ખબર હોય. કાંઈ નહીં, તમે બેસીને વાત કરો, હું રસોઈ બનાવી આવું. રસોઈ બનાવવા જાવ છો તો શું બનાવવાના એ તો કહેતા જાઓ. બટેટાનું શાક. બટેકાનું શાક એમ ને? તો તમે તો કાંઈ નહીં બનાવ્યું હોય ને? ના. પાર્ટી કરો, અમારા ઘરેથી લઈ જજો એઝ યુઝ્યુઅલ. સરસ સરસ સરસ. રોટલો કે રોટલી? રોટલો. ઘી ચોપડજો અને માખણ હોય તો માખણ પણ, અને લસણની ચટણી હોય તો એ હારે મોકલી દેજો. આ થેલા મરચા તમારા નામે કરી દઈએ. કરી દો, બહુ ગમશે. મજાક મજાક, જબરી મજાક કરે હો દામિની ભાભી. બહુ હું શું કહું, શું થયું તમને? અમને સહન નહીં કરી શકો, પ્લીઝ. જઈ શકે છે. શું? દામિની બેન, એક મિનિટ. દામિની ભાભી, થોડું લીંબુ શરબત બનાવજો, કમજોરી લાગે છે આજે. હું શું કહું, હા, ક્યારે તમે જ કહો છો, અમે તો સાંભળીએ જ છીએ. ગાંડા છો. કેમ? આ તમારી દેરાણી ગઈ, સારું થયું. હવે સાંભળો શું થયું. મંગળસૂત્રનું? હમ જોવો ને, 1 મહિનાથી વાત કરીને થાકી ગઈ છું, પણ કોઈ જવાબ આપતું નથી. હવે તમે કહો કે મારે શું કરવું? 1 મહિનાથી લાળા ચાવી રહી છું. જોયું ને, તમારી વાતની આ ઘરમાં વેલ્યુ છે જરાય નહીં. નહીં. આ ફોર વ્હીલ લેવા માટે રૂપિયા મળ્યા. ચલો, ફોર વ્હીલ તો સારું કહેવાય કે તમે 4 જણા હારે ફરવા જઈ શકો ને, સારું જ કર્યું છે, ખોટું નથી. પણ તમારી દેરાણીને આપવા માટે તમારા દિયર પાસે આટલા રૂપિયા છે ને
આદિભાઈ પાસે તમને આપવા માટે રૂપિયા નથી તો સમજો છો એટલે તમારા વરના રૂપિયા આ ઘરમાં વધારે વપરાય છે સમજો જરા આજે જીત પકડીને બેસો આદિભાઈને કહી દો કે આજે મને રૂપિયા જોઈએ જોઈએ ને જોઈએ મારે મંગળસૂત્ર લેવું છે લેવું છે ને લેવું છે નહીંતર હું આ હાલી મારા બાપના ઘરે હા બરાબર છે તમારી વાત હું ખોટી આટલી ચિંતા કરી રહી છું તમે કહ્યું એવું જ મારે કંઈક કરવું જોઈએ નહીં તો આ ઘરમાં મારી વાત પર ધ્યાન આપે એવું કોઈ છે નહીં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે એક મને છોડીને એ જ તો કહું છું તમને છોડીને બધા વ્યસ્ત છે હા તમે બધાનું વિચારો છો બીજા બધા તમારું વિચારવા જોઈએ ને કાલે ઉઠીને તમારા છૈયા છોકરા થશે એના માટે પછી એના છૈયા છોકરા માટે ભેગું તો કરવું પડશે કે નહીં કરવું પડશે ને તમે કહ્યું ને આજે એવું જ કરીશ આજ જ વાત કરી લો આદિત્ય સાથે જુઓ ને તમે મંગળસૂત્ર તો કેમ ના કરાવી આપે અને જો નહીં કરાવી આપે ને તો તમે કહ્યું એમ મારા મમ્મીના ઘરે જતી રહીશ જતા જ રહેજો જો આ ન કરાવી આપે ને તો આવી જીદ પકડશો ને એટલે મંગળસૂત્ર શું કડલાઈ આવી જશે અને કાનની બુટ્ટીઓ આવી જશે જીદ વગર કોઈ માણસ કાંઈ અપાવી જ નહીં દુનિયાના દરેક પતિનો આ નિયમ છે સાચી વાત છે તમારી રીચાબેન ખરેખર આ તમારા જેવા એકાદ પાડોશી તો હોવા જ જોઈએ સાસુ ન હોય ને તો તમારા જેવા લોકો આપણને હેલ્પ કરી શકે ધ્યાન રાખે ધ્યાન તો તમારા ઘરનું બરાબર ધ્યાન રાખો છો એમાં ખાસ તો તમારી આ દેરાણીનું દેખાય એટલી ઓછી નથી આ જોયું કોઈ દિવસ કીધું કે લો ભાભી મારી પાસે 20 તોલા છે તો 5 તોલા તમે રાખો કોઈ દિવસ એવું બોલીએ ને મોઢેથી ક્યારેય નહીં ને. હવે કરી જ લેજો નહીં કરાવો ને તો તકલીફમાં મુકાશો હા હા હું એ જ વિચારું છું ચિંતા ન કરો ને તમે આજે જ હો આજે જ હમણાં જ હા આમ પણ આજે રજા છે ને આદિત્યભાઈ ઘરમાં જ હશે ને ના ના તો થોડી આવી રીતે વાત કરતી હોય બહાર ગયા છે હમણાં આવતા હશે વાંધો નહીં આવે એટલે વાત કરી લ્યો હો હું જાઉં રોટલો ને શાક થાળી તૈયાર કરીને મોકલજો આમ કઈ થોડી કઈ હું તમારા ઘરેથી લઈ જાઉં લોકો જોવે કેવી વાત કરે જાઓ ભલે માંગીને ખાય છે સાચું બોલો તો હવે શું વિચાર્યું છે શેનું મંગળસૂત્રનું 1 મહિનાથી પાછળ પડી છું રોજ કહું છું કે હવે મને વસ્તુ લઈ આપો તો જવાબ કેમ નથી આપતા મને સમજાતું નથી કે તું આવી બધી ડિમાન્ડ કરે છે શું કામ તારી પાસે જે વસ્તુ છે એ ચાલે એમ છે તો છતાંય તારે બીજા મંગળસૂત્રની જરૂર શું છે જરૂર હોય તો જ લેવાનું હોય તમારા કબાટમાં 50 જોડી કપડાં પડ્યા છે શું બધા પહેરો છો કપડાં લેવા છે તો એમ કે ને કપડાં લઈ આવ ને હું ક્યાં ના પાડું છું વાત જરૂરતની ચાલે છે તું છે ને જ્યારે હોય ત્યારે ખોટી ડિમાન્ડ કરે છે અને આપણા ઘરમાં છેલ્લા 1 મહિનાથી ઝઘડાઓ ચાલે છે જરાક વિચાર કર તું શું કામ આવું કરે છે તમે શું કામ આવું કરો છો પહેલા તું તો આવું નહોતી કરતી પહેલા તમે પણ આવું નહોતા કરતા હું તો હંમેશા તારી સાથે પ્રેમથી જ વાત કરતો ને પ્રેમથી જ રહેતો હતો તારી બધી વાત માનતો હતો રહેતો હોત તો એનો મતલબ કે એ બધું ગયું ગજાય જ ને વિચાર કર કે આપણે જ્યારે માંગણીઓ પર માંગણીઓ કરવા લાગ્યા ત્યારે માણસ બદલ્યો ને તો માણસ ક્યારે બદલે જ્યારે એની ઈચ્છાઓ પૂરી ન થતી હોય ત્યારે જ ને ઈચ્છા માણસ પૂરી ક્યારે ન કરી શકે કે કઈ ઓછું માંગો તો ને માણસ ઓછું માંગીને કંટાળી ગયો ત્યારે તો 0-0 હતું હવે 5 તોલાનું માંગ્યું એટલે એમ થાય કે એની જગ્યાએ 2 તોલા તો આવશે 2 તોલા ઘરે પડ્યા છે ને હે 1 અને 2 ના ના ઘરે પડ્યું હોય ને તો હું માંગુ પણ નહીં સોનીની દુકાને પડ્યું ને એટલે જ માંગુ છું જો મીરા આ ખોટી વસ્તુ નહીં માંગતી હવે સાચું માંગ્યું છે 2 ખોટું વર્ષ નહીં. પછી કદાચ થશે તો કરી દઈશ સોનાનું માંગ્યું છે ખોટું નહીં કીધું તો ખરા 2 વર્ષ પછી થશે તો કરી દઈશ હા તો વાંધો નહીં હું પણ 2 વર્ષ પછી પાછી આવતી રહીશ બીજો રસ્તો નથી મારી પાસે આવી રીતના જવાની વાત કરો એ ખોટી વાત કહેવાય હા અચ્છા શાંતિથી વાત કરતા નથી આવડતું સમજણ શક્તિ ક્યાં છે તમારી હે પહેલા તો બહુ સમજતા હતા બધું જ્ઞાન પીરસતા હતા હવે એ બધું ક્યાં જતું રહ્યું કારણ કે પહેલા તમારામાં પણ બુદ્ધિ હતી ને તમે સમજતા હતા એટલે હા તો નથી બુદ્ધિ મારામાં ખબર છે મને નથી કેવું તમારે મને કાંઈ તો બુદ્ધિ ના હોય એની પાસે મગાઈ પણ નહીં તો એની સાથે રહેવાય પણ નહીં વાહ ભાઈ વાહ હા સારું કહેવાય ગમે તેમ કરીને રહેવું નથી અહીંયા હે ઝઘડો કરીને પણ મારી સાથે તારે માથાકૂટ કરવી છે અને વસ્તુ તારે જોતી છે એ નહીં મળે એટલા માટે તારે વયું જવું છે હા તો વહી જા હા તો જઈશ જ મને કાંઈ શોખ નથી અહીંયા રહેવાનો પણ એ પહેલા છે ને બધાનું ધનોત પનોત કાઢીને જઈશ
ભનો તો તારું નીકળશે. જરાક વિચાર કર કે ઘર માટે શું બોલે છે, શું કરે છે. આ તને કોણે કહ્યું ને તું આ વાત ઉપર બેસી ગઈ છે? તમે તમારું કામ કરો ને. અરે તારા કરતા તો પેલું ટેપ રેકોર્ડર સારું. હા, એ પણ સરખું ચાલતું હોય. તું તો એકને એક જગ્યાએ ચોંટી ગઈ છે, ઉખડતી જ નથી. જોયું ને, તમારા નસીબ જ એટલા બુંધિયારા છે ને કે તમને ટેપ રેકોર્ડર પણ ના મળ્યું. લગ્ન મારી સાથે કરવા પડ્યા. બોલો, એ મળી ગયું હોત તો સારું હોત. તો અને હજુ કદાચ ક્યાં મોડું ત્યારે- થઈ ગયું છે? લઈ આવો. હા, લઈ આવશું ને. હા, તૂટી જાય ને એકવાર પછી છે ને નવું લઈ આવીશ. મારે શું, મને શું કામ સંભળાવો છો? તો કોને સંભળાવું? હા, તને ના સંભળાવું તો ટેપ રેકોર્ડર ને સંભળાવો બજારમાંથી લઈ આવીને મને સંભળાવવાની કોઈ જરૂર નથી. તું એ જ છે. તારામાં અને ટેપ રેકોર્ડરમાં ફરક શું છે? કઈ નહીં. પહેલામાં ખાલી દૂરથી સંભળાય અને આ નજીકથી ભસે. કેમ? ટેપ રેકોર્ડર ભસે ખરા? જે ભસે ને એને કૂતરું કહેવાય, જે વાગે એને ટેપ રેકોર્ડર, અને જે ખોટી વાત પર આપણી સાથે આડોળાઈ કરીને સાચી વાત પર આપણને લઈને આવે ને એને પત્ની કહેવાય. તદ્દન ખોટું ઉદાહરણ આપ્યું પત્ની માટે. હા, પત્ની આને ન કહેવાય. સોરી, પતિ. થઈ ગયું તારું? હા, ના, મારું તો ચાલુ જ રહેશે. હું ચૂપ થવાની નથી. તમને કંટાળો આવે છે કઈ ને? સંભળાતું નથી. તું શું કહે છે? હા, તો ન સાંભળો મારા બાપનું શું જાય છે. હું તો એમનેમ પણ અહીંયા બેસીને બોલ્યા જ કરવાની છું. તો બોલ્યા જ્યાં કરે. સુધી મારું મંગળસૂત્ર નહીં આવે ને ત્યાં સુધી તમારો પીછો હું છોડવાની નથી. અને હા, જો આ વાત નહીં પોસિબલ થઈ તો શરૂઆત તમારો ફોન તૂટવાથી બંધ થશે. કરે. ફોનને હાથ પણ નહીં લગાડતી. હા, ઘરની વસ્તુઓ તોડીને તારે બીજી વસ્તુઓ લાવવી છે. તમે તો જવાબ શાંતિથી કહું છું, સમજી લેજે. હવે બહુ થઈ ગયું તારું. જ્યારે જુઓ ત્યારે એકને એક વાત કર્યા કરે છે. તમે તો જવાબ નહોતા આપવાના ને. આ નથી આપતો જવાબ તને. સાચું જ કહ્યું તું રીચાબેને મને. કોણે? શું હા, રીચાબેન સાચું જ કહેતા હતા. શું સાચું કહેતા હતા રીચાબેન? અરે તું જ બોલી હમણાં કે રીચાબેન. અચ્છા, તો જે કરે છે આ પાડોશી કરે છે એમ કે ને? કોણ? આ રીચાબેન. હા, શું જાડા. એ આવીને તમને લોકોને ચડાવે છે, હેરાન કરે છે. તમે લોકો એની વાતમાં આવીને મારી સાથે માથાકૂટ કરો છો. ઘરમાં ઝઘડાઓ થાય છે. સાગર પણ કહેતો હતો કે ઘરનું વાતાવરણ બદલી રહ્યું છે, પણ બદલાય જ ને. હા, રીચાબેનની બુદ્ધિ તારામાં ક્યાંથી ઘૂસી ગઈ? હા, બુદ્ધિ નથી તારામાં કે એ કહે ને તું માની લઈ છે? બસ, ટેપ રેકોર્ડરની જેમ ચાલુ થઈ ગયા છો. આપણે બીજી વાત કરીએ ને. બીજી વાત તો હવે હું ત્યાં જઈને કરીશ. મંગળસૂત્ર આપણે પછી નથી લેવું. મંગળસૂત્ર ના ના, રીચાબેન ને પેલા સબક શીખવાડતો આવું. આદિ, આદિ,